नमो वरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसावुणम् एषो पंच नमुकारो सौवपावपणासनो मंगलाहानं च सव्येसीं परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राद्या जैन धर्मो स्तु मंगलम। प्रवचनનો વિષય છે પૂજ્ય જગતગુરુ હીરસુરીશ્વરજી મહારાજ સાહેબના ગુણાનુવાદ। ભાદરવા સુદ 11નો આજનો દિવસ જગતગુરુ તરીકે પ્રખ્યાત થયેલા તપાકચ્છના સર્વમાન્ય આચાર્ય ભગવંત પૂજ્યપાદ હીરસુરીશ્વરજી મહારાજ સાહેબને કાળ ધર્મ થયાને આજે 427મી આજે એમની પુણ્યતિથિ છે। લગભગ દરેક જગ્યાએ પર્વાધિદાય પર્યુષણ પર્વ પછી આજના દિવસથી પ્રવચનનો શુભારંભ થઈ જાય અને એની અંદરમાં સૌ પ્રથમ શરૂઆત આજના આ ગુણાનુવાદથી થાય છે। આજે આપણે પણ બહુ ટૂંકની અંદરમાં માર્મિક ઇતિહાસ પૂજ્યપાદ જગતગુરુ હીરસુરીશ્વરજી મહારાજ સાહેબના જીવનના 7 થી 8 મુદ્દા આપણે વિચારવા છે। એની પહેલા જીન શાસનના ઇતિહાસને સમજવો હોય તો H3 નામના 3 આચાર્ય ભગવંતને પહેલા જાણવા પડશે। એમ તો અનેક આચાર્ય ભગવંતો થઈ ગયા જેમને જીન શાસનના નામને આગળ વધારવાનું કામ કર્યું, જેમને જીન શાસનની શાનને ઓર વધારે ચમકાવવાનું કામ કર્યું। પાડ પરંપરાની અંદરમાં આવેલા દરેક આચાર્ય ભગવંતે પોતાનું કંઈક યોગદાન, પોતાના જીવનનું કંઈક મહત્વનો સમય, એમની શક્તિ, એમની બુદ્ધિ, એમની હોશિયારી, એમની ચાલાકી અને આ બધું જ એમને શાસન નિષ્ઠા, શાસનને વફાદાર રહી અને ખૂબ સુંદર રીતે બજાવ્યું। એમાં એ બધાની અંદરમાં તેજસ્વી તાલલા તરીકે 3 આચાર્ય ભગવંતોનું મહત્વનું યોગદાન છે। કદાચ આ 3 આચાર્ય ભગવંત ન થયા હોત, જીન શાસનના પુણ્યથી દરેક દશકામાં, દરેક યુગની અંદરમાં, દરેક શતકની અંદરમાં એક આચાર્ય એવા બની જાય કે જેની અસર પાછળ સેંકડો વર્ષો સુધી ચાલતી રહે। એમાં સૌ પ્રથમ H3 એમાં સૌથી પહેલા આચાર્ય ભગવાન છે પૂજ્યપાદ હરિભદ્ર સુરીશ્વરજી મહારાજા। પરમાત્મા મહાવીર નિર્વાણ પામ્યા, ધીરે ધીરે પૂર્વધરો વિચ્છેદ પામતા ગયા, પૂર્વનું જ્ઞાન ધીરે ધીરે નષ્ટ પામવા માંડ્યું। 12 વર્ષના 3 મોટા દુકાળ પડવા માંડ્યા અને એ સમયની અંદરમાં અંધાધૂંધી જે ફેલાતી ચાલી અને એના કારણે પૂર્વનું જ્ઞાન જે નષ્ટ થયેલું હતું, પરંતુ એમના સમયની અંદરમાં જેટલું પણ જ્ઞાન પૂર્વ સંબંધી બચેલું હતું, જે પણ સચવાયેલું હતું, એ બધાનો આધાર લઈ એમને પોતે પોતાની બુદ્ધિ દ્વારા, પોતાની વિદ્વત્તા દ્વારા, પોતાની શેમુશી દ્વારા એક અલગ પ્રકારના ગ્રંથોનું સર્જન કર્યું અને ગુરુએ આપેલા 1444 ગ્રંથની રચના કરી। અને એ ગ્રંથો એવા ગ્રંથો છે કે જાણે કે પૂર્વની નિકટના, આપણને એમ લાગે કે જાણે આપણે 14 પૂર્વનો કોઈ સ્વાધ્યાય કરી રહેલા છીએ। એટલું ઊંડાણ, એટલી માર્મિકતા, એટલી વેધકતા, એટલી સ્પષ્ટ શૈલી, એટલું સ્પષ્ટ નિરૂપણ અને પરમાત્માના શાસનના પદાર્થોને એટલા વિશદ રીતે છનાવટ કરેલા છે એ પૂજ્યપાદ હરિભદ્ર સુરીશ્વરજી મહારાજા, જેમને 1444 ગ્રંથોની રચના કરી। એમના પછીના સમયની અંદરમાં એક આચાર્ય ભગવાન થઈ ગયા જેમને પણ પોતાની જ્ઞાનની સરવાણી, પુણ્ય પ્રભાવના સર્વાંગ સંપૂર્ણ આચાર્ય ભગવંત હતા। જ્ઞાનની મુખ્ય પ્રતિભાને ધારણ કરનારા હતા પૂજ્યપાદ હરિભદ્ર સુરીશ્વરજી મહારાજા। જ્યારે આ આચાર્ય ભગવંત એવા હતા સર્વાંગ સંપૂર્ણ આચાર્ય ભગવંત। એક વ્યક્તિને પોતાના જીવનનો જો આદર્શ બનાવવો હોય તો આ કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી, જેમની પાસે પુણ્ય હતું, પ્રભાવના હતી, સંયમ હતું, બુદ્ધિમત્તા હતી, રાજાને પ્રતિબોધ કરવાની કુશળતા હતી, કલિકાળ સર્વજ્ઞ તરીકે ગણાતા હતા, મંત્ર શક્તિ હતી, સર્વ જાતની શક્તિનો સમન્વય આ આચાર્ય ભગવંતની અંદરમાં આપણને જોવા માટે મળે। એકવાર એમનો ઇતિહાસ વાંચવા જેવો છે।
સર્વજ્ઞ જેવા સૂર્યદેવ આ એક પુસ્તક લખ્યું છે પૂજ્યપાદ ભદ્રગુપ્ત સુરીશ્વરજી મહારાજાએ. એ સિવાય તો ઘણા પુસ્તકો બહાર પડી ગયા હેમચંદ્રાચાર્યજી માટેના, પણ આ એક બહુ સરળ ભાષા, લોકભોગ્ય ભાષાની અંદરમાં સર્વજ્ઞ જેવા સૂર્યદેવ કોઈ પણ જ્ઞાન ભંડારમાંથી મળી જશે. કલિકાર સર્વજ્ઞ તરીકે જે પ્રખ્યાત રહેલા હતા અને આચાર્ય ભગવંતે જ્ઞાનની આરાધના કરી, રાજાને પ્રતિબોધ કર્યો, સંયમ જીવન જીવ્યા, ગ્રંથો લખ્યા, 3.5 કરોડ શ્લોકની રચના કરી, શિષ્ય પરિવાર પેદા કર્યો, ગામ ગામ વિહાર કરતા ગયા. આ બધું એમને કેવી રીતે કર્યું હશે એ આપણા મગજમાં નથી બેસતું. એક સીધો હિસાબ જાણવો છે. એમને પોતાના જીવનની અંદરમાં 3.5 કરોડ શ્લોકની રચના કરી, 8 વર્ષે દીક્ષા લીધી, એટલે 8 વર્ષ તો નીકળી ગયા સંસારી અવસ્થાના. હવે પાછલા તમે 5 વર્ષ કાઢી લો, લગભગ 90 થી 91 વર્ષનું આચાર્ય ભગવંતનું આયુષ્ય હતું. એટલે પાછલા 5 વર્ષ વૃદ્ધા અવસ્થાના, અશક્ત અવસ્થાના, એને આપણે કાઢી લઈએ. શરૂઆતના 8 વર્ષ, પછીના 5 વર્ષ, 12 વર્ષ તો એમાં ગયા, 13 વર્ષ. હવે વચનો જે વર્ષ આવ્યા, વચલા જે વર્ષો બચ્યા, 12 વર્ષ સિવાયના 91 વર્ષમાંથી 12 વર્ષ જે બચ્યા, 80 વર્ષ જેટલા પણ જે ગણો એ 79-80 વર્ષ. હવે એમાં શરૂઆતના વર્ષો તો અભ્યાસકાળની અંદરમાં ગયા હશે ને. દીક્ષા લીધી તરત તો ગ્રંથો બનાવવાના શરૂ નહીં કર્યા હોય, થોડોક સમય અભ્યાસકાળની અંદરમાં ગયો, એને આપણે 3 વર્ષ મૂકી દઈએ, 16-17 વર્ષ આમ નીકળી ગયા. હવે બાકીના જે 70, 72, 75 વર્ષ થઈ ગયા, એમાં સ્વાધ્યાય કરવાનો, રાજાને પ્રતિબોધ કરવાનો, પ્રવચનો આપવાના, શિષ્ય પરિવાર પણ તૈયાર કર્યો છે. વિદ્વાન શિષ્ય પરિવાર હતા કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીના, અને એ બધાના વચની અંદરમાં એમને 3.5 કરોડ નવા શ્લોકોની રચના કરી, સેંકડો ગ્રંથો બનાવી દીધા, વ્યાકરણ બનાવ્યું, દ્વાસય મહાકાવ્ય બનાવ્યું, ત્રિષષ્ટિ સલાકા પુરુષ બનાવ્યું, અન્ય યોગ વ્યવચ્છેદિકા બનાવી. આવા મહાન પ્રકાંડ વિદ્વત્તાથી ભરેલા ગ્રંથો બનાવેલા છે. હવે કેવી રીતે બનાવ્યા હશે જો એક અપેક્ષાએ જોઈએ, કેટલી બધી અપ્રમત્તતા, કેટલી બધી શાસન નિષ્ઠા, કેટલો અંદરમાં જ્વલંત વૈરાગ્ય અને ઉત્સાહનો ભાવ. 1 વર્ષના 360 દિવસ આપણે ગણીએ તો 1 દિવસના 2000 શ્લોક નવા બનાવે તો જ 50 વર્ષની અંદરમાં 3.5 કરોડ શ્લોકોની રચના કરી શકે. ફરીવાર 1 વર્ષના 365 દિવસ. હવે 1 દિવસના 2000 શ્લોક એમને બનાવવા જ પડે નવા. ચલો આપણે તો જૂનો સ્વાધ્યાય નથી કરી શકતા, 2000 શ્લોક કોકે બનાવેલા છે, એનો ખાલી સ્વાધ્યાય કરવાની વાત આવે તો પણ આપણને નથી ભાવતું. નથી આપણે કોઈ રાજાને પ્રતિબોધ કરવાનો, નથી કોઈ આવો વિદ્વાન શિષ્ય પરિવાર હોય, નથી યુગ પ્રધાન સમાન આચાર્ય ભગવંત, એમને કેટલી બધી શાસનની જવાબદારી, કેટલી બધી અન્ય જવાબદારીઓ, કેટલા લોકો મળવા માટે કરવા માટે આવે, અને આ બધાના વચની અંદરમાં પર ડે 2000 નવા 2000 શ્લોક બનાવવાના. અને આવું સતત 50 વર્ષ કન્ટિન્યુટી જાળવી રાખે ત્યારે 3.5 કરોડ શ્લોક બની શકે છે. 3 કરોડ 50 લાખ શું એક બુદ્ધિમત્તા હશે. એમ કહેવાય છે કે 1 મિનિટની અંદરમાં 7.5 શ્લોક નવા બનાવી શકતા હતા કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી. આ એક જીન શાસનના દિવ્ય પુરુષ છે. H3 અને 3જા નંબરની અંદરમાં આવે છે પૂજ્યપાદ જગતગુરુ હીરસુરીશ્વરજી મહારાજા, જેમને એવા કટોકટીના સમયની અંદરમાં શાસનના સુકાનનું સંચાલન કર્યું. મોગલોનો સમય આવેલો હતો, વિધર્મીઓનું રાજ વધી ગયેલું હતું, ચારેકોર વિધર્મીઓ આતતાયી અને આતંકીઓ બનીને ફેલાઈ ગયેલા હતા. ચારેકોર હુમલા, મંદિરો તૂટે, મૂર્તિઓ તૂટે, શત્રુંજય, ગિરનાર, સમેશિખર જેવા પર્વતો ઉપર આફતના ઓરા ઉતરી ગયેલા હતા. અરે એવું નિયમ બનેલો હતો. પૂજ્યપાદ જગતગુરુ હીરસુરીશ્વરજી મહારાજાએ પોતાના પટ્ટકના બોલની અંદરમાં એવો નિયમ બનાવેલો હતો કે 40 વર્ષથી નીચેની સાધ્વીજી ભગવંતોને દીક્ષા આપવાનું બંધ કરો. અને બંધ કરવું પડ્યું, એમને પટ્ટકમાં લખવું પડ્યું, કારણ કે મોગલોનો સમય એવો વિચિત્ર સમય કે કોઈ પણ રૂપવાન બ્યુટીફુલ સાધ્વીજી ભગવંત દેખાય અને આ લોકો સરેઆમ જાહેરની અંદરમાં ઉપાડી જાય. વિચારો શું એ સમય રહેલો હશે. હજી તમને બતાવી દઉં ઇતિહાસ. પૂજ્યપાદ જગતગુરુ હીરસુરીશ્વરજી મહારાજાને દિલ્હીમાં ગયા, અકબર રાજાને પ્રતિબોધ કર્યો, ત્યાં ફતેહ કરી, ડંકા વગાડ્યા. એની પહેલા જગતગુરુ હીરસુરીશ્વરજી મહારાજ સાહેબને 2 વખત અમદાવાદની અંદરમાં આ મોગલોનો કડવો અનુભવ થઈ ચૂકેલો છે. એમ કહેવાય છે
કે અમદાવાદની ઝવેરી વાડમાંની પૂરમાંથી એમને નગ્ન થઈને ભાગવું પડ્યું હતું, ટોટલી નગ્ન. વિચારી શકો છો, 2000 સાધુઓના શિષ્ય આજે પૂજ્યપાદ હીર સુરીશ્વરજી મહારાજ સાહેબ માટે એટલા બધા રાસ બન્યા, એટલા બધા સ્તોત્ર બન્યા, હીર સૌભાગ્ય જેવા મહાકાવ્યો બની ગયા. એમના માટે ઇતિહાસની અંદરમાં લોકોએ એટલું બધું લખી નાખ્યું છે, કારણ કે એવા કટોકટીના સમયની અંદરમાં જીન શાસનને સંભાળ્યું. પોતાની અંગત દુનિયાની ચિંતા કર્યા વગર 2 વખત આચાર્ય ભગવંતને અમદાવાદની અંદરમાં આ મોગલોનો કડવો અનુભવ થયો, અને એક વખત તો એટલો અનુભવ કે કપડાં પણ પહેરવાનો સમય ન મળ્યો, અને જે હતા એ પણ કાઢવા પડ્યા, અને નગ્ન થઈને આ આચાર્ય ભગવંતને ઝવેરી વાડામાંથી ભાગવું પડ્યું છે. છેવટે એક શ્રાવકે જબરજસ્ત હિંમત કરી અને પોતાના ભોયરાની અંદરમાં 7 દિવસ છુપાવીને રહેવું પડ્યું. વિચારી શકો છો કેવો એ સમય. આવા મહાન આચાર્ય ભગવાન પણ જ્યારે સલામત નતા, ત્યારે સાધ્વીજી ભગવંતોની શું અવસ્થા થાય. એટલા માટે હીર સુરીશ્વરજી મહારાજાને પટ્ટકની અંદરમાં નિયમ બનાવવો પડ્યો. આજે એમનું પટ્ટક મળે છે કે 40 વર્ષ પછી બહેનોને દીક્ષા આપી, એની પહેલા દીક્ષા નહીં આપો. જીન શાસનની અદભુત દીક્ષાની પરંપરાને રોકવી પડી એવો મુશ્કેલીનો સમય. અને એવા સમયની અંદરમાં પૂજ્યપાદ જગતગુરુ હીર સુરીશ્વરજી મહારાજ સાહેબ થયા. પાલનપુરની અંદરમાં જન્મ થયો. જ્યારે જન્મ થયો ત્યારે માતાએ સપનાની અંદરમાં હાથી અને રત્નનો રાશિ જોયો. જે 14 સપનાની જે વાત કરીને કલ્પસૂત્રની અંદરમાં પર્વાધિરા પર્યુષણ મહાપર્વમાં સાંભળ્યું હશે, એ પર્વાધિરા પર્યુષણ મહાપર્વમાં આવેલા 14 સપનાનું જે વર્ણન, એમાંથી 2 સપના એમની માતાએ જોયેલા હતા. હાથીને જોયો અને રત્ન રાશિને જોયો. અને આ રીતે જન્મની સંકેતને આપીને જન્મેલા પૂજ્યપાદ આચાર્ય ભગવાન નાની ઉંમરની અંદરમાં માતાજી ગુજરી ગયા. એટલે પાલનપુરમાંથી એમની મોટી બહેન એમને સાથે પાટણની અંદરમાં લઈ ગઈ, અને પાટણમાં ભણવાનું થયું, આગળ વધવાનું થયું. ઉંમર થઈ હતી 14 વર્ષની ઉંમર. અને 14 વર્ષની ઉંમર જ્યારે થઈ ત્યારે વિહાર કરતા 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 દાન સુરીશ્વરજી મહારાજ પાટણની અંદરમાં પધાર્યા. જન્મ થયો પાલનપુરની અંદરમાં 1853ની અંદરમાં વિક્રમ સંવત. અને બહુ લાંબુ આયુષ્ય નથી. તમે વિચારી શકો છો કે આચાર્ય ભગવંતે આવા ટૂંકા આયુષ્યની અંદરમાં કેવા જાજરમાન કામ કરી ગયા. માત્ર 69 વર્ષનું આયુષ્ય, 69, 70 વર્ષ પણ પૂરા નહીં, 69 વર્ષનું આયુષ્ય. આચાર્ય પર્યાય 42 વર્ષનો, દીક્ષા પર્યાય 56 વર્ષનો, અને દીક્ષાના 14મા વર્ષે તો આચાર્ય બની ચૂકેલા હતા. જન્મનો સંકેત પણ કેવો અદભુત છે. રત્ન રાશિ અને હાથી. જીન શાસનના જંગલની અંદરમાં આ હાથી સમાન હતા. અને રત્ન રાશિ એટલે એટલી બધી શાસનની પ્રભાવના કરવાના, એટલા પુણ્યશાળી આચાર્ય ભગવાનના સપનાના સૂચક રહેલા હતા કે નાની ઉંમરે માતાજી ગુજરી ગયા. બેનના ઘરની અંદરમાં મોટા થતા ચાલ્યા. એમાં પોતાના ગુરુદેવ દાન સુરીશ્વરજી મહારાજ સાહેબના પરિચયની અંદરમાં આવ્યા. પરિચયની આવ્યા પછી વૈરાગ્યનો રંગ લાગ્યો. મોટી બેન કે હું તમને દીક્ષા ન આપવા દઉં, તમને દીક્ષા આપું એટલે લોકોને શું થાય કે મોટી બેનને પોતાનો નાનો ભાઈ બહુ ભારે લાગ્યો. જો માતા નથી, પિતાજી કદાચ નતા, એટલે પોતાને આ ભાઈને સાચવવો પડે, એટલા માટે હું તમને દીક્ષા ન આપવા દઉં. છેવટે સમજાવી પટાવીને કાંઈ પણ કરીને દીક્ષાની સંમતિ પ્રાપ્ત કરી, સંયમ જીવનનો સ્વીકાર કર્યો. અને કેવું એમને સંયમ જીવનના સ્વીકાર કર્યા પછી પ્રતિભા, પાત્રતા, પોતાની યોગ્યતા પુરવાર કરી હશે કે દીક્ષાના 14મા વર્ષે તો ગુરુએ એમને આચાર્ય પદવી ઉપર સ્થાપિત કરી દીધા છે. દીક્ષાનું માત્ર 14 વર્ષ, જે 14 વર્ષે ઘણી પન્યાસ બદલી પણ મળવી મુશ્કેલ છે. ગુરુ પ્રવચનની પાર પણ ન સોંપે, અને એમને જીન શાસનનું ગૌરવ બનતું દીક્ષાના 14મા વર્ષે આચાર્ય બનાવી દીધા. એટલે કે 28 કે 29મા વર્ષે તો આચાર્ય બની ચૂકેલા છે. 28 વર્ષના નવયુવાન આચાર્ય ભગવાન હિંમત, પરાક્રમ, અદ્ભુત પુણ્યના માલિક અને અદ્ભુત વર્ચસ્વના માલિક. આપણે સૌથી પહેલા તો એમનું જોવું છે, પુણ્ય જોવું છે. એમના જીવનના 7 મુદ્દા જોવા છે. એમના જીવનનું પુણ્ય કેવું. એ સમયના મોટા ભાગના શ્રીમંત શ્રાવકો, મોટા ભાગના સરસ મજાના આરાધક શ્રાવકો, ખંભાત, પાટણ, અમદાવાદ આ એમનું વિહારનું મુખ્ય ક્ષેત્ર રહ્યું. એમાં સૌથી વધારે ખંભાતને ભાવિત કર્યું. ઋષભદાસ કવિએ
હીરસુરી રાસની રચના કરી છે. હીરસુરી સ્વરજી મહાસાહેબ માટે એટલા બધા કાવ્ય, સ્તોત્રો, છંદ, રાસ, કવિતા અને સંસ્કૃત કાવ્યો બનેલા છે. કદાચ આટલા સ્તોત્રો તો બીજા કોઈ આચાર્ય ભગવંતા માટે નથી બન્યા. ખુદ કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી માટે પણ નથી બન્યા. એવા એમને પોતાનું પુણ્ય પ્રતિભા સર્જન કરેલી હતી. અને એ હીરસુરી રાસની અંદરમાં ઋષભદાસ કવિએ લખ્યું છે, ગઢ આબુ નવી ફરસીઓ ન સુણ્યો હીર સુરીનો રાસ, રાણકપુર નર નવી ગયો તીણો ગર્ભાવાસ. આ ત્રણ વ્યક્તિ ગર્ભાવાસની અંદરમાં છે, જેને આબુની સ્પર્શના નથી કરી, હીરસુરીશ્વરજી મહાસાહેબનો રાસ નથી સાંભળ્યો અને રાણકપુરના જેને દર્શન નથી કર્યા. વિચારજો કેવા પુણ્ય પ્રતિભા રહેલી હશે. અને આવા ઋષભદાસજી જેવા શ્રાવકો, એ સમયના કોટિયાધિપતિઓ, અબજપતિઓ, મહાન શ્રીમંત શ્રાવકો, જીન શાસન ઉપર એટલું બધું એમનું વર્ચસ્વ રહેલું હતું, એટલું બધું પુણ્ય પ્રતિભા રહેલી હતી. વર્ચસ્વ એટલું અદભુત હતું કે 2000 સાધુઓની ફોજ એમના હાથની અંદરમાં હતી. અને એક એક ચડિયાતા આચાર્ય ઉપાધ્યાય ભગવંતો. એ સમયના મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ, મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજ, મહોપાધ્યાય મેઘ વિજયજી મહારાજ, મહોપાધ્યાય માન વિજયજી મહારાજ, મહોપાધ્યાય ધર્મસાગરજી મહારાજ, આવા બધા એક નરબંકા ઉપાધ્યાય ભગવંતો, આ બધા જ 2000 સાધુઓને પ્રેમાર નિશ્રા આપી હતી. એટલો બધો એમનો પુણ્ય પ્રભાવ. એમની ઇતિહાસની વાતો તમે સાંભળો કે ચંપા શ્રાવિકા, એક શ્રાવક શ્રાવિકા જેમને પોતાના ગુરુ તરીકે માનતા હતા. એમાંથી તો દિલ્હીની અંદરમાં જે ચંપા શ્રાવિકાએ 6 મહિનાના ઉપવાસ કર્યા અને 6 મહિનાના ઉપવાસના અંતે જ્યારે એનું રોજ સામયું નીકળે, રોજ એને શિવિકામાં અને ખભે ઉપાડીને જ્યારે લોકો લઈ જાય, અને અકબર બાદશાહને આશ્ચર્ય થયું કે એક સ્ત્રીનું આટલું બધું સન્માન, કારણ કે મોગલોની અંદરમાં સ્ત્રી સન્માનની કોઈ વાત જ નથી. અને એને તપાસ કરાવડાવી, ખબર પડી કે આ બાઈએ 6 મહિનાના રોજા કર્યા છે, ઉપવાસ કર્યા છે પોતાના મહેલની અંદરમાં રાખી. અને જાણીને તાજુબ બની ગયો કે પાણી સિવાય આ બાઈએ કશું જ નથી પીધું 6 મહિના સુધી. અને એને પૂછ્યું કે કયા તમારા ગુરુ છે, તમારા ભગવાન કોણ છે, કોણ છે તમારા ખુદા, કોણ છે તમારા ઓલિયા? અને એ વખતે એને એની ભાષાની અંદરમાં કીધું કે મારા ગુરુ છે, અત્યારે ગુજરાતમાં વિચરમાન છે જગતગુરુ હીરસુરીશ્વરજી મહારાજા. ત્યારે પહેલી વાર અકબર રાજાના કાનની અંદરમાં જગતગુરુ હીરસુરીશ્વરજી મહાસાહેબનો નામનો પ્રવેશ થયો. આ એક ચંપા શારિકાએ આપેલો જવાબ, અને એના કારણે કેવો ભવ્ય ઇતિહાસ બની ગયો. આ ચંપા શારિકાએ એમ કીધું હોત, નહીં એ તો છે ને, મારી પાસે તાકાત છે, મારું પુણ્ય છે, મારું જાપ કરું છું, બસ મેં નક્કી કરેલું, આ વખતે मैंने मन में ठान लिया था कि मुझे 6 महीने का उपवास करना है. અને દેવગુરુની કૃપા નહીં, જેને તમે ગુરુ તરીકે માનતા હોય, ગુરુનો નામનો ઉલ્લેખ તમારે વારે તહેવારે લોકોની સમક્ષ કરવાનો. જેમ હું વારંવાર કહેતો હોઉં છું કે જે પણ પ્રવચન થાય છે, જે પણ જીન શાસનના કાર્યો મારા હાથે થઈ રહેલા છે, અથવા તો આ વૈયાવજ ઉત્સવનું જે ભવ્ય કાર્ય સંપન્ન થઈ રહેલું છે, આ વૈયાવજ ઉત્સવનું જે કાર્ય ઉપાડ્યું, મનમાં કલ્પના પણ નથી કે લોકોનો આટલો બધો રિસ્પોન્સ મળશે. હું જાહેરની અંદરમાં ફિગર નથી બતાવી શકતો, એટલા માટે બોલી નથી શકતો. માત્ર એક પ્રવચન તમને આપ્યું, સમજાવ્યું કે વૈયાવજ ઉત્સવ આપણે કરવો છે, અને એના કારણે લોકોએ જે દાનની સરવાણી વહાવી, ઓવરફ્લો, બસ એટલું સમજી જાઓ. ઓવરફ્લોની અંદરમાં ડેમ કેમ ઉભરાઈ જાય, નર્મદા ડેમ, ઉકાઈ ડેમ, જેમ આખો નાખો ઉભરાય, લાખો ક્યુસેસ પાણી એને 16 દરવાજા છોડી અને બહાર કાઢવું પડે. બસ સમજી લો કે આવો ઓવરફ્લો થયો. એટલો બધો ઓવરફ્લો થયો કે હવે અમારે ના પાડવી પડી કે બસ પ્લીઝ, હવે અમે આનાથી વધારે વ્યવસ્થા નહીં કરી શકીએ. એટલો બધો લોકોનો પ્રવાહ. કેમ થાય છે આ બધા કાર્યો? આપણાથી નથી થતા, દેવ અને ગુરુની કૃપા. હરિહન પરમાત્મા એ આપણા દેવ છે, અને મારા ઉપકારી ગુરુ પૂજ્યપાદ પરમ ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજા, સ્વનામ ધન્ય આચાર્ય ભગવંત. અને ચંપા શારિકાએ અકબરની સમક્ષ જયારે આ વાત કરી, આ પુણ્ય પ્રભાવ જોયો કે દિલ્હીની અંદરમાં રહેનારી, જ્યારે જગતગુરુ હીરસુરી મહારાજ દિલ્હીમાં ક્યારેય ગયા નથી, કોઈ પરિચયમાં આ ચંપાબાઈ આવી નથી, ચંપા શારિકા આવી નથી, પણ એ સમયની અંદરમાં સર્વમાન્ય પોતાના ગુરુ હતા. ઘરની અંદરમાં નાનકડો બાળક હોય, શાવિકા હોય, શ્રાવક હોય, પ્રત્યેકના મોડે જેમનું નામ રમતું હતું એવા પૂજ્યપાદ જગતગુરુ હીરસુરીશ્વરજી મહારાજા. અકબરે જયારે નામ સાંભળ્યું અને એને મન થયું કે બોલાવ તો ખરો, કોણ છે આચાર્ય ભગવાન?
અને એને પોતાના માણસો મોકલ્યા, તપાસ કરાવડાવી અને જગતગુરુ હીરસુરેશ્વરી મા સાહેબ દિલ્હીમાં પધાર્યા અને એનાથી જે ભવ્ય ઇતિહાસ બની ગયો એ આજે આપણી સમક્ષ રહેલો છે કે આવો ક્રૂર અને ઘાતકી ગણાતા અકબર બાદશાહને પણ જેમને પ્રતિબોધ કરી શક્યા. કેટલી લાંબી એક શાસનની પ્રભાવનાની હાર મારા પેદા કરાવડાવી. તમને એક પુણ્ય પ્રભાવ બતાવું. જીવનના તો અઢળક પ્રસંગો છે, અઢળક પ્રસંગો. કેટલા પ્રસંગો બતાવું? એક પ્રસંગ બતાવી દઉં કે જ્યારે જગતગુરુ હીરસુરેશ્વરજી મા સાહેબને અકબર બાદશાહે જ્યારે દિલ્હી આવવા માટે વિનંતી કરાવડાવી, એના માટે જ્યારે જૈન શાવકો મોકલ્યા અને સાથે પોતાના મંત્રી જેવા માણસોને મોકલ્યા અને ખંભાતની અંદરમાં જ્યારે પધાર્યા છે, સમગ્ર ખંભાતની અંદરમાં હલચલ મચી ગઈ છે. બધા ના પાડીને, ગુરુદેવ ન જાઓ ખંભાતની, દિલ્હીની અંદરમાં નહીં જાઓ. આપને ખબર છે અમદાવાદની અંદરમાં આ મોગલોએ કેવા પરેશાન કરેલા હતા. આ મોગલોએ આપને કેવા હેરાન અને ત્રાસ ગુજારેલો હતો. આ મોગલોએ આપની ઉપર કેવો સિતમ ગુજારેલો હતો. નથી જવાનું, આપે અહીંયા જ રહેવાનું છે, ના પાડી દો. અને આ બધા બાદશાહો, વિધર્મી બાદશાહો પૈસાના ભૂખ્યા રહેલા છે. તમે નહીં માનો, માત્ર ખંભાતમાંથી દિલ્હી તરફ વિહાર કરવા માટેનો જે ઇતિહાસ બનેલો છે એ ઇતિહાસ તમે વાંચો. હુબળ વંશીય શ્રાવક હતા લાલા શ્રાવક, એનો પુત્ર છે કવિ ઈશર, જે પૂજ્યપાદ જગતગુરુ હીરસુરેશ્વરજી મા સાહેબનો પરમ ભક્ત રહેલો હતો. મેં તમને કીધું ને, એ સમયના દરેક કવિઓ, એ સમયના દરેક શાવક શાવિકાઓ, એક સમયના દરેક શ્રીમંતો, એ સમયની દરેક નાનકડા બાળકથી લગાવી આબાલ વૃદ્ધ લોકો જેમને પોતાના ગુરુ તરીકે માનતા હતા. આ એક પુણ્ય પ્રતિભા. અને એ લાલા શાવકના પુત્ર કવિ ઈશર, એને પૂજ્યપાદ હીરસુરેશ્વરજી મા સાહેબનો છંદ બનાવેલો છે. અને આ છંદની અંદરમાં જે એને ભવ્ય ઇતિહાસ લખેલો છે, સાંભળીને તમને રોમાંચ થશે. શું એ સમયની અંદરમાં હીરસુરેશ્વરજી મા સાહેબનું જીન શાસન ઉપર વર્ચસ્વ રહેલું હતું. આજે છે, દેખાય છે કોઈ એવા વર્ચસ્વધારી આચાર્ય ભગવંત? પોતાના ગ્રુપ ઉપર, પોતાના સમુદાય ઉપર, પોતાના ગચ્છ ઉપર વર્ચસ્વ રાખવું એ અલગ વાત છે. પરંતુ જ્યારે જીન શાસનના સરકતા સવાલો આવે, સરકતી સમસ્યાઓ આવે, જ્યારે મોટી મોટી સમસ્યાઓ આવે, ત્યારે એમનું સમાધાન, એમનો આપેલો આદેશ, એમને આપેલું ફરમાન, એમને આપેલી એક વિચાર સર્વમાન્ય બની જાય, સર્વ સ્વીકૃત બની જાય. આજે જીન શાસનની અંદરમાં કેટલી તકલીફો ઊભી થઈ ગયેલી છે. લાંબી વાત નથી કરવી. કદાચ તમારી પાસે હમણાં પરવાદિરા પરુષણ મહાપર્વમાં જૂનાગઢમાંથી તમને એક સમાચાર મળ્યા હશે કે જૂનાગઢની અંદરમાં એક સ્થાનકવાસી સંત, નામ નથી આપવું, તમને કદાચ ખબર પડી જશે. નામ આપવાની અંદરમાં હમણાં જરૂરિયાત નથી. એ સ્થાનકવાસી સંત, હવે હું તમને પૂછું કે સ્થાનકવાસી પરંપરાની અંદરમાં 14 સુપના ઉતારવાની ક્યારે વાત છે જ નહીં. 14 સુપના ક્યારે ઉતારવાના હોય જ નહીં. એ લોકોને સ્થાપના નિક્ષેપો જ નથી. કોઈ આપણે સ્થાનકવાસી પંથની નિંદા નથી કરતા. આપણા જ ભાઈઓ છે. શું કામ નિંદા કરવાની, ટીકા કરવાની જ્યારે એકતાના સમયની અંદરમાં? પણ જ્યારે એમની પરંપરા નથી, એમનો આચાર નથી, એમની આ પદ્ધતિ નથી, જ્યારે એમના કોઈ ધર્મની અંદરમાં વાત જ નથી આવતી. અને જૂનાગઢની અંદરમાં રહેલા એ સંતે 14 સુપનાની બોલી કરાવડાવી અને બોલીની અંદરમાં 22 કરોડ રૂપિયા એકઠા થયા. 14 સુપનાની બોલીની અંદરમાં. હવે આ પ્રવચન સાંભળનારા બધાને એક સવાલ પૂછું છું કે મહાવીર જન્મ વાંચનના દિવસે આપણે જ્યારે 14 સુપનાની બોલી બોલ્યા, હવે તમે કોઈ પણ વહીવટકારને જઈને પૂછો કે ભૈયા એ 14 સુપના કી બોલીમાં જેટલા પણ પૈસા થયા, પરમાત્માના સપનાને ઝુલાવવાનું, મોતીની માલા પહેરાવાની, સોનાની માલા પહેરાવાની, ફૂલની માલા પહેરાવાની, એને પધરાવાનું, એના દર્શન કરાવવાના, ઇત્યાદિ જેટલા પણ ચડાવવા થયા, આ બધા ચડાવવા શેની અંદરમાં જાય? સીધી વાત છે, દેવદ્રવ્યની અંદરમાં જાય. અત્યારની પરંપરા મુજબ દેવદ્રવ્યની અંદરમાં જાય છે. આવતીકાલે સમગ્ર શ્રી સંઘ ગીતાર્થ મૂર્ધન્ય આચાર્ય ભગવંતો ભેગા થાય અને કંઈક નવો નિર્ણય ન કરે ત્યાં સુધીમાં અત્યારે પૈસા દેવદ્રવ્યમાં લઈ જવાની પરંપરા છે. હવે હું તમને બતાવું, જૂનાગઢની અંદરમાં રહેલા એ સ્થાનકવાસી સંતે પોતાની પરંપરાથી વિરુદ્ધ, માણસે પોતાની પરંપરાથી વિરુદ્ધ શેના માટે કરવાનું? શું માત્ર પૈસાના લોભ ખાતર, પૈસા કમાવા ખાતર? અને 22 કરોડ રૂપિયાની જે અસલમાં દેવદ્રવ્યની ઉપજ ગણાય એ એમને 14 સુપના દ્વારા બોલાવડાવી અને જાહેરની અંદરમાં એવું એલાન કરવાની અંદરમાં આવ્યું કે આ બધા જ પૈસા મેડિકલની અંદરમાં, એજ્યુકેશનની અંદરમાં, જીવદયાની અંદરમાં, અનુકંપાની અંદરમાં આ પૈસા વાપરવાની અંદરમાં આવશે. કેટલો સત્યાનાશ! કેવી રીતે જઈ શકે? લોહી ગરમ થઈ જાય.
હવે આવી શાસનની જ્યારે આવી અનેકવિધ સમસ્યાઓ આવે છે, કેટલાક શાવક ગુરુદેવ બની અને શ્રી સંઘોની અંદરમાં પહોંચી જાય, શ્રી સંઘની પેઢીની અંદરમાં, અને શ્રી સંઘના શાવકો પણ કેવા, ટ્રસ્ટીઓ પણ કેવા કે સંસારી એવી વ્યક્તિને આટલું બધું બહુમાન આપવાનું, ઉપાસયની અંદરમાં રહેલા ગુરુ ભગવાનને વંદન કરવા દઈ જનારા એ સંઘના ટ્રસ્ટીઓ એ શાવક ગુરુદેવને, જે ગુરુદેવ હોય તે છતાં પણ શાવકને ગુરુદેવ તરીકે ગણે અને એને પેઢીમાં લઈ જવાના, એને ટ્રસ્ટીની ગાદી ઉપર બેસાડવાના અને એનું બહુમાન કરવાનું, એના વિડીયો વગેરે વાયરલ કરવાના. અને આ વિડીયો મોકલનારા વારી પાછા એક શાવક, એ સંઘના ટ્રસ્ટી. તમારે જાણવું હોય તો તપાસ કરી લેજો, તમને સમાચાર મળી જશે. આવી અનેકવિધ સમસ્યાઓની અંદરમાં ફસાયેલું જીન શાસન છે. કોઈ એવા વર્ચસ્વધારી આચાર્ય ભગવાન જેમનો એક આદેશ, જેમનો એક ફરમાન, જેમનો એક વિચાર, જેમનો માત્ર એક શબ્દ આદેશ બની જાય અને સમગ્ર જીન શાસન જેને સ્વીકારી લે. જ્યારે જગતગુરુ હીરસુરીશ્વરજી મહારાજ, એક છત્રધારી સામ્રાજ્ય જેમનું રહેલું હતું. આ મેં તમને જે કીધું ને, 22 કરોડની દેવદ્રવ્યની બોલી અમે માનો એજ્યુકેશનમાં લઈ જાય, પછી મેડિકલમાં લઈ જાય. અને મેડિકલમાં લઈ જવી ખોટી વાત નથી, તમે નવી ટીપ કરાવડાવો ને, પણ 14 સુપનાના નામે પૈસા ભેગા કરવાના, લોકોની લાગણી સાથે ખિલવાડ કરવાની, અમારી શ્વેતાંબર મૂર્તિ પૂજક પરંપરામાંથી તમે આખી પરંપરા તમારી ખોટી લઈ જાઓ અને અમારી પરંપરાને તમે તોડવાના કામ કરો, છતાં પણ તમને કોઈ કહી ન શકે. તમે તમારા પુણ્યના જોરે, તમે તમારા વર્ચસ્વના જોરે જો આવા ખોટા રસ્તા અપનાવો તો આવતીકાલે અમારી પરંપરા તૂટે એનું શું? કોણ પૂછવા જશે એમને? દરેક આચાર્યો, દરેક ગચ્છના માલિકો, દરેક ગચ્છાધિપતિ ભગવંતો, દરેક મહાન પુરુષો, દરેક યુગ પુરુષો પોતપોતાના કાર્યની અંદરમાં એટલા વ્યસ્ત છે અને અમારા જેવા નાના સાધુઓનું કાંઈ પણ ન ચાલી શકે. આ અત્યારે વર્તમાનમાં જીન શાસનની હાલત છે. બોડી બામણીનું ખેતર કહેવાય ને, જેને જેમ ફાવે એમ કરી શકે છે. જ્યારે જગતગુરુ હીરસુરીશ્વરજી મહારાજ એ સમયની અંદરમાં સર્વમાન્ય આચાર્ય ભગવાન, એટલું જબરજસ્ત વર્ચસ્વ રહેલું હતું. આ લાલા શાવકના ઈશ્વર કવિ નામનો જે શાવક છે, જેને હીરસુરીમાનો છંદ બનાવેલો છે, જ્યારે પ્રતિનિધિ મંડળ વિનંતી કરવા માટે આવ્યું જગતગુરુ હીરસુરીશ્વરજી મહારાજાને કે સાહેબ પધારો, અકબર બાદશાહ, હિન્દુસ્તાનનો જે અત્યારે બાદશાહ ગણાય છે, એ આપના દર્શન કરવા માટે માગે છે. અને હીરસુરીશ્વરજી માસે લાગ્યું કે જીન શાસનની પ્રભાવનાનું આ એક મોટું કાર્ય છે, જોખમ પણ મોટું છે. આ ક્રૂર અને ઘાતકી ગણાતા માણસો, જે લોકોને મરવું અને મારવું કોઈ મોટી વાત નથી, જે લોકોના રગ રગની અંદરમાં ગદ્દારી જ માત્ર ફેલાયેલી છે, વિશ્વાસઘાત રહેલો છે, અને એવા લોકોની પાસે જવું ખતરાથી ખાલી નહોતું. પણ આચાર્ય ભગવાન વિચાર કરે કે આવા ખતરાથી ડરીશું તો જીન શાસનની સેવા કેવી રીતે થશે. અને ખંભાતની અંદરમાં જ્યારે વાત મૂકી કે હવે મારે દિલ્હી તરફ પ્રયાણ કરવું પડશે, એક મોટી શાસન પ્રભાવનાનું નિમિત્ત મળી શકેલું છે. આના દ્વારા શત્રુંજય, ગિરનાર, સમેત શિખર ઇત્યાદિ તીર્થોના એક ફરમાન પ્રાપ્ત કરી શકાય એમ છે. બહુ મોટી શાસનની સેવા થઈ શકે એમ છે. અનેક જીનાલયો તૂટતા બચી જશે, અનેક સાધ્વીજી ભગવંતોના શીલ સુરક્ષિત બની જશે, અનેક શાવક શાવિકાઓની જીવનની સુરક્ષા આમાંથી કદાચ નક્કી થઈ શકે એમ છે. પણ ખંભાતનો શ્રી સંઘ આડો પડે. ગુરુદેવ અમે નહીં જવા દઈએ. કેવું વર્ચસ્વ, એક સંઘ ઉપર કેવું વર્ચસ્વ રાખેલું હશે. અને તમે નહીં માની શકો, એ સમયની અંદરમાં આગેવાન શાવક હતા સોમકરણ, એની શાવિકા હતી રૂખમા. અને રૂખમા શાવિકાએ માત્ર શાવિકાઓનું મંડળ ભેગું કર્યું. શું આપણે આવા મહાન આચાર્ય ભગવાનને જવા દઈશું દિલ્હીની અંદરમાં? જ્યારે દેખાય છે કે દિલ્હીમાં કોઈ પણ સુરક્ષા નથી, સલામતી નથી. આપણા આ જ ગુરુને અમદાવાદની અંદરમાં 2 વખત આ પ્રજાએ પરેશાન કરેલી છે, અને એમની પાસે આપણે જવા દઈશું? આપણે એક કામ કરીએ, બધા પૈસા ભેગા કરી ત્યાં મોકલી આપીએ, અને પૈસા મળશે એટલે આ બાદશાહ ખુશ થઈ જવાનો, જેથી હીરસુરીશ્વરજી મહારાજ સાહેબને દિલ્હીની અંદરમાં આવવાનું ફરમાન નહીં કરે. અને રૂખમાએ કીધું ચલો મારા 7 લાખ બોલવા માંડો. એ સમયની વાત કરું છું, 427 વર્ષ પહેલાની વાત, મતલબ 450 વર્ષ પહેલાની વાત. એ સમયના 7 લાખ આજના કદાચ 70 કરોડથી પણ વધારે થઈ શકે. રૂખમાએ કીધું ચલો મારા 7 લાખ, ચલો બોલવા માંડો. તમે નહીં માનો, શું આચાર્ય ભગવાનનું પુણ્ય, કેવું વર્ચસ્વ. એમ કહેવાય છે કે 56 કરોડ રૂપિયા ત્યાં શાવિકાઓએ માત્ર ભેગા કરી દીધા કે અકબર બાદશાહને આપી દઈએ, લો આ 56 કરોડ રૂપિયા, પરંતુ અમારા આચાર્ય ભગવાનને અમે નહીં આવવા દઈએ.
વિચારો, એક આચાર્ય ભગવંતની કિંમત 56 કરોડ રૂપિયા આંકી શકે છે એ સમયની સાવિકા વર્ગ. શું વર્ચસ્વ, કેવું પુણ્ય, કેવું એક હથ્થું શાસન, કેવી લોકપ્રિયતા, શું જબરજસ્ત તપ ધર્મની પ્રભાવના કરેલી હશે, લોકોના હૃદયમાં કેવું સ્થાન પ્રાપ્ત કર્યું હશે કે અમારા આચાર્ય ભગવંત માટે 56 કરોડ રૂપિયા કુરબાન કરવા તૈયાર છીએ. જ્યારે આ સમાચાર હીર સુરીશ્વરજી મહારાજ સાહેબને મળ્યા, એમને કુશલ હર્ષ નામના મુનિને એ સભાની અંદરમાં મોકલ્યા અને જઈને કીધું, પેલા વાત તો સમજો કે સાહેબને કેમ જવું પડે એમ છે. શ્રી સંઘ જવા તૈયાર નતો. શ્રી સંઘને બોલાવ્યા કુશલ હર્ષ દ્વારા, જઈને વિનંતી કરાવડાવી. આખો શ્રી સંઘ આચાર્ય ભગવંતને મળ્યો. આચાર્ય ભગવંતે આખી વાત સમજાવી કે જોખમ છે હું સમજુ છું, અસુરક્ષા છે સમજુ છું, પરંતુ જો આટલો વિચાર કરીને અટકી જઈશ તો આવનારા જીન શાસનના ઉજ્જવલ વર્ષો નહીં આવી શકે. મૂર્તિઓ તૂટે છે, મંદિરો ભાંગે છે, સાધ્વીજી ભગવંતો સલામત નથી, સાધુઓના વિહારો પણ સુરક્ષિત રહ્યા નથી. તમે સાવક સાવિકાઓના પણ ધંધા પાણી ઇત્યાદિ પરિવારની બહુ મોટી સમસ્યાઓ આ લોકોના કારણે આવેલી છે. કદાચ ત્યાં જવાથી ફરક પડી શકે એમ છે. ડરો નહીં. જ્યારે આચાર્ય ભગવંતે મનાવ્યા, શ્રી સંઘે જવા દીધા. હવે ઇતિહાસ કે છે, આ ઈશ્વર કવિએ હીરસુરી છંદની અંદરમાં લખ્યું છે કે જ્યારે 16 મુનિઓ સાથે 2000 સાધુમાંથી માત્ર 16 મુનિ ભગવંતોને પસંદ કર્યા દિલ્હીની અંદરમાં જવા માટે. દિલ્હી તરફનો જ્યારે પહેલો વિહાર થયો, સમગ્ર ખંભાત ધુસકે ધુસકે રડે છે. જે વર્ણન કરેલું છે, વાંચતા વાંચતા આંખમાંથી આંસુ પડી જાય. ત્યારે એ શું સમય રહેલો હશે. આચાર્ય ભગવંતને વરાવવા માટે 7000 સાવિકાઓ ભેગી થઈ છે. 7000. વિચારી શકો છો, વર્તમાન સમયની અંદરમાં કોઈ એક આચાર્ય છે એવા, કોઈ એવા યુગ પુરુષ છે, કોઈ એવા યુગ પ્રભાવક છે કે જેનો આટલું વર્ચસ્વ હોય કે 7000 સાવિકાઓ વિહાર વખતે વરાવાની અંદરમાં આવે અને 30,000 શ્રાવકો વરાવા આવેલા છે. 30,000 શ્રાવક અને 7,000 સાવિકા, 37,000નું મોટું જૂથ જ્યારે પાછળ ચાલે છે, જયનાદ ચાલે, હીર સુરીશ્વરજી અમર રહો એવા ગગનભેદી નાદ ચાલે. તમે વિચારી લેજો શું એ રોડ શો હશે. 37,000, 7,000 શ્રાવિકા, 30,000 શ્રાવક જ્યારે પહેલો વિહાર કરાવવા માટે વરાવાની અંદરમાં આવ્યા છે. એમ લખ્યું છે કે 3 કોષ એટલે કે લગભગ 6 થી 7 કિલોમીટર સુધી પહેલો વિહાર કર્યો છે. 37,000 શ્રાવક સાવિકા હોય. ગુરુદેવ, અમારી શુભેચ્છા તમારી પાસે છે. આપ સુરક્ષિત પાછા આવજો. આપ જીન શાસનની કીકી છો, જીન શાસનના આધાર ભગવંત છો. આ વર્ચસ્વ બતાવું છું. જગતગુરુ એમને નથી બનાતું. ગુરુ બનવું અલગ છે અને આ જગતગુરુ બનેલા છે. આવું વર્ચસ્વ રહેલું હતું. હવે સાંભળજો, ખંભાતથી વિહાર કર્યો એના બરાબર 25મા દિવસે આગ્રાની અંદરમાં પ્રવેશ થઈ ચૂકેલો છે. 2000 કિલોમીટરનું અંતર માત્ર 25 દિવસની અંદરમાં કાપ્યું. વૃદ્ધ ઉંમરની અંદરમાં માત્ર 16 મુનિઓને સાથે લઈને ચાલેલા છે. અને ખંભાત અને આગ્રાના એ સમયના શેઠ અમીચંદજી વધામણીયા નામના સાવકે સામૈયાનો લાભ લીધો. એમ કહેવાય છે કે આગ્રાની અંદરમાં હીર સુરીશ્વરજી મા સાહેબનો જ્યારે પ્રથમ પ્રવેશ થયો, જગતગુરુ, પુણ્ય પ્રતાપ, પુણ્ય સમૃદ્ધિ, લોકપ્રિયતા, વર્ચસ્વ, સંયમનો પ્રભાવ શું રહેલો હશે કે એમના સામૈયાની અંદરમાં 3000 હાથી હતા. એમના પગલે પગલે જે સુવર્ણ મુદ્રા મૂકી એ 7000 સુવર્ણ મુદ્રા ભેગી થઈ છે અને 1,70,000 શ્રીફળ મુકાયા છે ગૌલીની અંદરમાં. અને એ સામૈયાની અંદરમાં 12,000 રૂપિયાની પ્રભાવના થઈ. વિચાર્યો, આ વર્તમાન સમયની અંદરમાં આવું નથી જોવા મળતું. એક સમુદાયના મહાન ગચ્છાધિપતિ ભગવંતો હોય છે અત્યારે વર્તમાનમાં એવા પુણ્યશાળી આચાર્ય ભગવંતો, પણ જેમના સામૈયાની અંદરમાં 3000 હાથી આવ્યા હોય. 9 હાથી આવે તો પણ આપણને ફેફે થઈ જાય. એમ માને કહો મારા સામૈયામાં 9 હાથી આવ્યા. 3000 હાથી. આ હીર સુરીશ્વરજી મા સાહેબનો સંયમ પ્રભાવ, વર્ચસ્વ, પુણ્ય, લોકપ્રિયતા કેટલી પ્રાપ્ત કરી હશે. હવે એમને જીવનમાં શું તપસ્યાઓ કરી છે. શાસનની પ્રભાવનાઓ તો અઢળક કરી. 2000 સાધુઓની ફોજ પેદા કરી. આ બધામાં પોતાની અંગત આરાધના ક્યારે ચૂક્યા નથી. એમ કહેવાય છે કે જિંદગીભર એકાસના કરેલા છે. 5 વીઘઈનો રોજનો ત્યાગ, માત્ર એક જ વીઘઈ વાપરવાની, 3600 ઉપવાસ, 225 છઠ, 72 અઠ્ઠમ, 2000 આંબીલ, 2000 નીવી અને પોતાના ગુરુદેવ કાર કરી ગયા. ત્યાર પછી ઉપવાસ, આંબીલ અને એકાસનું. પહેલા દિવસે ઉપવાસ,
બીજા દિવસે આંબીલ, ત્રીજા દિવસે એકાશનું. આવો સતત એમને 13 મહિના સુધી ચાલુ રાખ્યો આવો તપ અને વિશ્વ સ્થાનકની આરાધના જેમને 20 વખત કરેલી હતી. આવી ઘોર તપસ્યા, 2000 સાધુઓનું સંચાલન કરવાનું. અને આ આચાર્ય ભગવાન છેલ્લે ઉનાની અંદરમાં કાર કરી ગયા. એ ઉનામાં કાર કર્યા એ વખતે જે લાડબાઈ હતી અને એને જે હીર સુરીશ્વરજી મા સાહેબના અંતિમ 2 ચાતુર્માસ કરાવ્યા. આજે પણ ઉનાની અંદરમાં આમ્રવાટિકાની અંદરમાં હીર સુરીશ્વરજી મા સાહેબનું કાર ધર્મનું મંદિર છે, ગુરુ પાદુકા છે, જ્યાં એમને કાર ધર્મ કરેલા હતા. ક્યારેક ઉના અજારા જાવ ત્યારે આ ઉનાની અંદરમાં હીર સુરીશ્વરજી મા સાહેબના આ અંતિમ સમાધિના દર્શન કરજો, જેમને આવી જીન શાસનની પ્રભાવના કરી. આ તો મેં તમને ખાલી આંશિક જીવન બતાવ્યું છે. અડધો કલાક પોણો કલાકમાં તો કેટલું બતાવી શકાય. એમના ભવ્ય જીવનની વાતોને જાણવી હોય તો અદભુત રીતે કહી શકાય. આજેથી ત્રિકમનગર શ્રી સંઘની અંદરમાં વ્યાખ્યાન શરૂ થઈ જશે અને આજે 1.25 કલાકની ગુણાનુવાદની સભા રાખેલી છે હીર સુરીશ્વરજી મહારાજાની. મને એમ થયું કે ચલો ઓડિયો પ્રવચનમાં પણ એકવાર વ્યાખ્યાન આપી દઈએ. હજી 2, 4, 5 દિવસ પછી આપણા અંબર ચરિત્રના વ્યાખ્યાન શરૂ થઈ જશે. પરંતુ આજે આ હીર સુરીશ્વરજી મા સાહેબનો ભવ્ય ઇતિહાસ, ભવ્ય જીવન કથા, એમનું વર્ચસ્વ, એમની લોકપ્રિયતા અને વર્તમાન સમયની અંદરમાં આપણે કેવા અલગ અલગ ખંડોની અંદરમાં જીવી રહેલા છીએ. આપણી પરંપરાઓ તૂટે, આપણે બોલી નથી શકતા. આપણા રીતિ રિવાજોનો કોઈ ખોટો ઉપયોગ કરી જાય, આપણે અવાજ નથી ઉઠાવી શકતા. એક શ્રાવક ગુરુદેવ તરીકેનું વર્ચસ્વ ધારણ કરે અને સાધુ કરતા પણ પોતાને વધારે ગુરુ તરીકે ગણાવે, છતાં પણ આપણે બોલી નથી શકતા. એવા સમયની અંદરમાં આ જગતગુરુ હીર સુરીશ્વરજી મા સાહેબનું જીવન આપણને બહુ કામ લાગશે કે કેવી રીતે જીન શાસનની સેવા કરવી, જીન શાસનને આગળ વધારવું, જીન શાસનને ઓર વધારે આગળ ઉપર પહોંચાડી શકવું. આવા હીર સુરીશ્વરજી મહારાજ 1652ની અંદરમાં ઉનામાં કાળ પામી ગયા અને એને 427 વર્ષ પરિપૂર્ણ થયા. એ આચાર્ય ભગવાનના જીવનને અનુલક્ષીને આજે આપણે એમની ભવ્ય જીવનની કથા સાંભળી. આ કથા અનેક લોકોને ફોરવર્ડ કરજો. આ હીર સુરીશ્વરજી મા સાહેબના ગુણાનુવાદ લોકોને ખાસ પહોંચાડજો, જેથી ખબર પડે કે કેવી સમસ્યામાંથી આપણે પસાર થઈ રહેલા છીએ અને આમાંથી કેવી રીતે રસ્તો કાઢવો. જગતગુરુ હીર સુરીશ્વરજી મા સાહેબની સામે અનેક સમસ્યાઓ હતી, અનેક સવાલો હતા અને છતાં પણ આ બધામાંથી એમને શાસનના સુકાને આગળ વધાર્યું. આપણે પણ એ જ મંગલ કાર્ય કરીએ, એ જ મંગલ કામના મંગલ ભાવના. પ્રવચન, ઓડિયો પ્રવચન આપણા રોજના રાબેતા મુજબના હજી એકાદ અઠવાડિયા પછી 5-6 દિવસ પછી શરૂ થઈ જશે. જ્યારે રાબેતા મુજબ શરૂ થશે એના 1 દિવસ પહેલા તમને સમાચાર આપી દેવાની અંદરમાં આવશે. એ જ મંગલ કામના. જેનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડ.